Hello students, how are you all? Today I am going to start new unit, that is second unit, matrix. Okay, matrix and determinant both are similar. Minor changes are there, and determinant we have already learned whole formulas. Determinant we know that determinant is row column arrangement. Likewise matrix is also row column arrangement. Okay, what is difference between determinant and matrix? That is, first of all we should know. As we know that determinant is represented with capital letter A, B, C, D. Likewise, matrix is also denoted as capital letter A, B, C. Now, second one, determinant is denoted as with two vertical line. Okay, two vertical line, and the matrix is denoted with the square bracket. Okay, એટલે એ જ વસ્તુ જે છે આપણે લાસ્ટમાં જોયું હતું એ કે ડિટર્મિનન્ટ છે એ બે વર્ટિકલ લાઇનમાં રો અને કોલમમાં ડિજિટ મૂકવાના છે, જ્યારે મેટ્રિક્સની અંદર સ્ક્વેર બ્રેકેટની અંદર રો કોલમમાં વેલ્યુઝ મૂકવાની છે. સેમ વસ્તુ જે ડિટર્મિનન્ટમાં આપણે પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, પહેલી રો ત્રીજી કોલમ, એ રીતે જે એલિમેન્ટ્સને આપણે ડિનોટ કરતા હતા, લાઇકવાઇઝ અહીંયા મેટ્રિક્સમાં પણ એ જ એલિમેન્ટને આપણે ડિનોટ કરવાના છે. ઓકે, તો લેટ્સ સી વોટ ઇઝ મેટ્રિક્સ. ધેટ ઇઝ this one, definition of matrix. Let P be any set M cross n element of P arrangement in a rectangular array of m rows and n columns as under. Okay, that means P એક સેટ છે, એમાં એલિમેન્ટ આપેલા છે અને એ એલિમેન્ટને આપણે રો કોલમમાં અરેન્જ કરવાનું છે, એમ રોઝ અને એન કોલમ્સ. ડિટર્મિનન્ટમાં પણ રોને આપણે એમ કહેતા હતા અને કોલમને એન કહેતા હતા. સેમ વસ્તુ અહીંયા પી રોઝ અને એમ રોઝ અને એન કોલમ્સ છે. ઓકે, તો આ સ્ક્વેર બ્રેકેટ, સી હિયર, આ સ્ક્વેર બ્રેકેટ તમને અહીંયા બતાવેલું છે. આ સ્ક્વેર બ્રેકેટમાં તમે રો અને કોલમનું અરેન્જમેન્ટ મૂકો તો એ મેટ્રિક્સ થઈ જાય. અગર બે વર્ટિકલ લાઇન, એટલે કે સિમ્પલ આ રીતે બે વર્ટિકલ લાઇનમાં રો કોલમ અરેન્જમેન્ટ કરો તો એ ડિટર્મિનન્ટ થઈ જાય. ઓકે, તો આ બે વચ્ચેનો ખાસ માઇનોર ડિફરન્સ જે છે એ. હવે પી જે મેટ્રિક્સ છે એમાં 1, 2, 3 અપ ટુ એમ સુધી રોઝ છે, આમાં કોલમ 1, 2 અપ ટુ એન સુધી કોલમ્સ છે. ઓકે, તો આ વેલ્યુ જે છે એ પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, લાઇકવાઇઝ પહેલી રો એન કોલમ. સેકન્ડ A2 1, તો પહેલી બીજી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, બીજી રો એન કોલમ. લાઇકવાઇઝ 3 1, ત્રીજી રો પહેલી કોલમ, ત્રીજી રો સેકન્ડ કોલમ, ત્રીજી રો એન કોલમ. ઓકે, લાઈક દેટ એમ રોઝ ફર્સ્ટ વન કોલમ, એમ રો સેકન્ડ કોલમ, એમ રો એન કોલમ. ઓકે, તો આ જે આખું અરેન્જમેન્ટ થયું આખું ઇઝ કોલ્ડ એમ ક્રોસ એન મેટ્રિક્સ ઓવર પી. પી વેલ્યુઝ માટે પી મેટ્રિક્સનું નેમ છે અને એમ ક્રોસ એન ઓર્ડર ઓફ મેટ્રિક્સ ઇઝ એમ ક્રોસ એન. ઓકે, હિયર એમ ક્રોસ એન ઇઝ કોલ્ડ ધ ઓર્ડર ઓફ મેટ્રિક્સ, is denoted by capital letters A, B, C. ઓકે, આપણે ડિટર્મિનન્ટને પણ એ જ રીતે 2 rows 2 columns, તો 2x2 મેટ્રિક્સ ડિટર્મિનન્ટ કહેતા હતા. તો સેમ વસ્તુ મેટ્રિક્સમાં પણ 2x2, 2x2 2 rows 2 column, 2x3 2 rows 3 column, 3x4 3 rows 4 columns. મેટ્રિક્સમાં રેક્ટેન્ગ્યુલર એટલે કે રો કોલમ જે છે એ અલગ અલગ નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ અલગ અલગ હશે, જ્યારે આપણે ડિટર્મિનન્ટમાં બે જ વસ્તુ હતી, 2x2 અને 3x3 ડિટર્મિનન્ટ. ઓકે, એટલે આપણે સિલેબસમાં એ છે, બાકી ડિટર્મિનન્ટ પણ અલગ અલગ ફોર્મેટ ઓર્ડરમાં હોઈ શકે. તો એ વસ્તુ અહીંયા ખાસ કરીને મેટ્રિક્સ છે એમાં રો અને કોલમની વેલ્યુઝ છે એ અલગ અલગ હોઈ શકે. તો 2x2 2x3 3x4 એ રીતે મેટ્રિક્સના ઓર્ડર હોઈ શકે. ધીસ મેટ્રિક્સ કેન બી રિટન એઝ, મેટ્રિક્સને તમે કઈ રીતે લખી શકો, પી ઇન્ટુ સ્ક્વેર બ્રેકેટ AIJ. જે વસ્તુ આપણે અહીંયા આખી મૂકી છે એને આપણે સિમ્બોલિકલી આ રીતે મૂકી શકાય.
where I is equal 1, 2, 3 up to m સુધી, and I is called the row suffix, and j is equal also 1, 2, 3 up to n, and j is called column suffix. એને column suffix કહેવાય. Okay, see, this one is the basic about matrix. Now there are so many types of matrix. Let's see which are the types of matrix. Okay, first matrix type, that is row matrix. A matrix which has only one row, એક જ row હોય તો એને row matrix કહેવાય. Like this, here A11, A12, A13 up to M. તો એને એક રો અને n કોલમ n સુધી છે. ઓકે, તો એને 1 cross n, ફર્સ્ટ 1 રો અને n કોલમ, તો એને રો મેટ્રિક્સ કહેવાય. એક્ઝામ્પલ A12148 એક્ઝામ્પલ આપ્યું છે. ધેટ મીન્સ એક 1 રો અને 3 કોલમનો મેટ્રિક્સ છે. સ્ક્વેર એમાં બ્રેકેટ બતાવ્યું છે. ઓકે, નાઉ કોલમ મેટ્રિક્સ. અ મેટ્રિક્સ વિચ હેઝ ઓનલી 1 કોલમ ઇઝ કોલ્ડ કોલમ મેટ્રિક્સ. એમાં એક જ કોલમ અને સો મેની રોઝ હશે, એટલે કે કોલમ રોઝ છે એ એમ હશે અને કોલમ જે છે એ 1 હશે. ધેટ મીન્સ A ઇઝ ઇક્વલ m રોઝ એન્ડ 1 કોલમ, તો આને કહેવાય કોલમ મેટ્રિક્સ. ઓકે, આ જે એક્ઝામ્પલ આપ્યું છે એ 2 રોઝ છે અને 1 કોલમ છે, આમાં 3 રોઝ છે અને 1 કોલમ છે, એટલે આ છે 3/1 અને આ છે 2/1. Okay, so this one is column matrix. Now next one, that is third one, null matrix. A matrix whose all elements are 0 is called null matrix. Matrix ના બધા જ એલિમેન્ટ 0 હોય તો એને null matrix કહેવાય, અને null matrix ને કેપિટલ લેટર O થી ડિનોટ થાય. ઓકે, તો that is null matrix. નલ મેટ્રિક્સ આપ્યું છે 2/2 નલ મેટ્રિક્સ હોય તો આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું છે 2/2, 2 રોઝ 2 કોલમ, બધા એલિમેન્ટ 0. 3/3, 3 રોઝ 3 કોલમ, બધા એલિમેન્ટ 0. 3/2, 3 રોઝ એન્ડ 2 કોલમ્સ, તો એ બધા એલિમેન્ટ 0. અને ધીસ વન ઇઝ 1/4, 1 રોઝ એન્ડ 4 કોલમ્સ, તો એ પણ નલ મેટ્રિક્સ. ઓકે, તો આ નલ મેટ્રિક્સ જે છે એ. Then next one, fourth type, that is square matrix. A matrix which has equal number of rows and columns is called the square matrix. જે મેટ્રિક્સમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ બે સરખા હોય તો એ સ્ક્વેર મેટ્રિક્સ બનશે. 2 રોઝ 2 કોલમ સ્ક્વેર મેટ્રિક્સ, 3 રોઝ 3 કોલમ સ્ક્વેર મેટ્રિક્સ, 4 રો 4 કોલમ સ્ક્વેર મેટ્રિક્સ. ઓકે, હિયર એલિમેન્ટ્સ A11, A22. સી હિયર આ જે છે એલિમેન્ટ A11, આ પહેલો એલિમેન્ટ જે છે એ A11 થશે. રાઈટ, આપણે કોઈ પણ સ્ક્વેર મેટ્રિક્સ જોઈએ તો એ મેટ્રિક્સમાં A ઇઝ ઇક્વલ A11 ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, A12, A13, પછી A21, A22, A23. ઓકે, દેન A31, A32 એન્ડ A33. ઓકે, તો અહીંયા જ્યાં આ મેટ્રિક્સના જે એલિમેન્ટ છે A11, A22, A33, તો દેટ ઇઝ કોલ્ડ ડાયાગોનલ એલિમેન્ટ. બે રો કોલમ સરખા થયા, પહેલી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, ત્રીજી રો ત્રીજી કોલમ, તો દેટ ઇઝ કોલ્ડ ધ ડાયાગોનલ એલિમેન્ટ. ધ લાઇન જોઇનિંગ ધ ડાયાગોનલ એલિમેન્ટ ઓફ મેટ્રિક્સ ઇઝ કોલ્ડ ધ પ્રિન્સિપલ ડાયાગોનલ ઓફ મેટ્રિક્સ. આને ડાયાગોનલ એલિમેન્ટ્સ કહેવાય. A11, A1, A22, A33 ને એલિમેન્ટ્સ કહેવાય, ડાયાગોનલ એલિમેન્ટ. અને આ ત્રણેયને મેં આમ જે લાઇન ઓવેલ શેપ બનાવ્યો છે આને કહેવાશે પ્રિન્સિપલ ડાયાગોનલ ઓફ મેટ્રિક્સ. ઓકે, તો ધીસ વન ઇઝ ધ સ્ક્વેર મેટ્રિક્સ. ઓકે, ધેન નેક્સ્ટ વન, દેટ ઇઝ fifth one, diagonal matrix. A matrix in which all elements except diagonal elements are 0 is called diagonal matrix. See here, આપણે હમણાં જ જોયું કે diagonal matrix કોને કહેવાય? તો કે diagonal matrix elements કયા કયા? તો કે A11, A22 and A33. ઓકે, તો એ જે છે એલિમેન્ટ, એ એલિમેન્ટ જે છે એ ડાયાગોનલ એલિમેન્ટ્સ છે અને બાકીના બધા એલિમેન્ટ જે છે એ 0 0 હોય તો એને
ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય. ઓકે, તો આ ડાયાગોનલ મેટ્રિક્સ છે. અહીંયા એલિમેન્ટ જે છે એ કોઈ પણ હોઈ શકે. અહીંયા 1, 5, 6 મૂકો તો પણ એને ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાય. ઓકે, તો ડાયાગોનલ મેટ્રિક્સ હજુ એક એક્ઝામ્પલ. સપોઝ બી ઇઝ ઇક્વલ 1, 9, -2, બાકીના બધા એલિમેન્ટ 0, 0, 0, તો એને કહેવાશે ડાયાગોનલ મેટ્રિક્સ. કારણ કે આ ડાયાગોનલ એલિમેન્ટ્સ છે, કંઈક વેલ્યુ છે, બાકી બધા 0 છે, તો એને ડાયાગોનલ મેટ્રિક્સ કહેવાશે. ઓકે, દેન નેક્સ્ટ વન દેટ ઇઝ 6th one, that is scalar matrix. A diagonal matrix is said to be scalar matrix if all diagonal elements are equal. That means A is equal diagonal element. આ diagonal element છે ત્યાં હું 1, 1, 1, 2, 2, 2 મૂકું અને બાકીના બધા 0, 0 મૂકું તો આને કહેવાશે સ્કેલર મેટ્રિક્સ. 2ની જગ્યાએ 3 મૂકું એક્સેપ્ટ 1, 1ની સિવાયના કોઈ પણ એલિમેન્ટ મૂકું તો એ એલિમેન્ટને એ સ્કેલર મેટ્રિક્સ કહેવાય. ઓકે, તો દેટ ઇઝ સ્કેલર મેટ્રિક્સ. દેન નેક્સ્ટ વન, ઇફ diagonal elements are one unit is called the identity matrix and it is denoted by I. I is identity matrix and diagonal element છે 1, 1, 1 જ હોય, એના સિવાય બીજા એક પણ ના હોય, તો એને કહેવાશે આઈડેન્ટિટી મેટ્રિક્સ ઓર યુનિટ મેટ્રિક્સ. ઓકે, આ આઈ છે અને આઈ 3x3 મેટ્રિક્સ છે એટલે આને I3 મેટ્રિક્સ પણ કહેવાશે. સેમ વસ્તુ I2 હશે. આ વસ્તુ આપણે એક્ઝામ્પલ જ્યારે સમ્સ કેલ્ક્યુલેટ કરશું ત્યારે જરૂર પડશે. I2 એટલે 2x2, 2x2 એટલે 2 and 2, 0 and 0, એટલી જ વસ્તુ મળે, રાઈટ. તો ધેટ ઇઝ 1, 0, 0, 1, તો એને I2 મેટ્રિક્સ કહેવાય. ઓકે, તો દેટ નેક્સ્ટ વન that is a triangular matrix. Upper triangular matrix, a square matrix Aij is said to be upper triangular if every element below principal diagonal is 0. That is Aij is equal 0 where I is greater than j. I is greater than j. That means પહેલાં તો ડાયાગોનલ એલિમેન્ટ જે છે એ કોઈ પણ હોય 1, 5, 6. ઓકે, દેન આ ડાયાગોનલ એલિમેન્ટ જે છે એમાં એલિમેન્ટ જે છે એની બિલોના એલિમેન્ટ એટલે અહીંયા જે છે એ કંઈક એલિમેન્ટ જે છે એ 0 હોય. આ 0 છે, આ 0 છે અને આ 0 છે. ઉપર અહીંયા કંઈ પણ 2, 3 અને 4 છે. તો આ જે છે એ વેલ્યુ કઈ થઈ તો કે A2, 1, આ જે છે એ A3, 1, આ જે છે એ A3, 2. ઓકે, તો A3, 1, A3, 2 જે અહીંયા આઈની વેલ્યુ દરેક વખતે જે કરતાં મોટી છે. દેટ ઇઝ વાય Aij is equal 0 and I is greater than j. 2, 3 અને 3 અને જેની વેલ્યુ 1, 1 અને 2 છે. તો ડાયાગોનલ એલિમેન્ટ્સ જે છે એની નીચે જે એલિમેન્ટ્સ છે અને જે ટ્રાયેંગલ થાય છે એ ટ્રાયેંગલ 0 હોય તો એને અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. ઓકે, વેર I is greater than j. સેમ વસ્તુ જો ડાયાગોનલ એલિમેન્ટ જે છે એ ડાયાગોનલ એલિમેન્ટ લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ માટે આ જ એલિમેન્ટ જે છે A ઇઝ ઇક્વલ ડાયાગોનલ એલિમેન્ટ 1, 7, 9 અને આ ડાયાગોનલની ઉપર જે છે ત્યાં બધા એલિમેન્ટ 0, 0, 0 હોય અને અહીંયા આપણે -2, -5 અને 6 મૂકી દઈએ તો આ જે એલિમેન્ટ છે એ કયા છે તો કે A1, 2, આ જે છે એ A1, 3 અને આ છે એ A2, 3. તો એમાં આઈની વેલ્યુ છે એ જે કરતાં નાની છે એટલે કે જે ઇઝ ગ્રેટર ધેન આઈ. જેની વેલ્યુ 3, 3 અને 2 છે અને આઈની વેલ્યુ 1, 1, 2 છે તો જે ઇઝ ગ્રેટર ધેન આઈ અને Aij ઇઝ ઇક્વલ બાકી બધા એલિમેન્ટ છે એ 0 છે તો એ એલિમેન્ટને લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કહેવાય.
ઓકે, તો આપણે તો ખાલી એટલું જ યાદ રાખીશું, અગર ડાયાગોનલ એલિમેન્ટ જે છે એ ડાયાગોનલ એલિમેન્ટની ઉપર જે છે એમાં બધા વેલ્યુ 0 હોય તો આને કહેવાય લોઅર ટ્રાયેંગ્યુલર, અને આને કહેવાય, જો અહીંયા બધી વેલ્યુ 0 હશે તો આને કહેવાય અપર ટ્રાયેંગ્યુલર. ઓકે, તો લોઅર ટ્રાયેંગ્યુલર એન્ડ અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. Then next one, that is ninth one, transpose of matrix. Transpose of matrix, that is row column interchange. A matrix M cross N matrix. Transpose of matrix A is N cross M. It is denoted by A dash or A transpose પણ કહેવાશે. ઓકે, તો AIJ ઇઝ ઇક્વલ M ક્રોસ N, અને જ્યાં જેટલી રો હશે એની જગ્યાએ કોલમ થઈ જશે, અને કોલમની જગ્યાએ રો થઈ જાય તો એને A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ AJI. એક એક્ઝામ્પલ લઈએ. A ઇઝ ઇક્વલ 1 2 3 4. આ મારી પહેલી રો, આ મારી બીજી રો. ઓકે, તો એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ, રો છે એને કોલમમાં મૂકી દેવાની, આ 1 2 અને 3 4, તો આને કહેવાશે એ ટ્રાન્સપોઝ. ઓકે, એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ લઈએ જેમાં રો કોલમ અલગ અલગ હોય. 1 2 3 4 5 6. ઓકે, તો એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ, આ મારી પહેલી રો છે ને મારે કોલમમાં મૂકી દેવાની, 1 2 3 4 5 6. શું થઈ ગયું આખું, કે રો છે એ કોલમ થઈ ગઈ ને કોલમ છે એ રો થઈ ગઈ, તો ધેટ ઇઝ એ ટ્રાન્સપોઝ. ઓકે, તો એને કહેવાય ટ્રાન્સપોઝ મેટ્રિક્સ. Then next one, that is symmetric matrix. A square matrix A is said to be symmetric matrix if A dash is equal A. A dash જે કરે તમે કરો એ જ થઈ જાય તો એને A ટ્રાન્સપોઝ મેટ્રિક્સ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. સપોઝ કે A ઇઝ ઇક્વલ 1 2 2 3, આ રીતે મૂકું, રાઈટ, અને એનું હું ટ્રાન્સપોઝ કરું તો આ જે રો છે એને હું કોલમમાં મૂકું 1 2 અને 2 3. સી હિયર, તો પણ મને ઇઝ ઇક્વલ એ, પાછો એનો એ જ મેટ્રિક્સ મળ્યો, તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. કોઈ પણ હોઈ શકે ને હું ટ્રાન્સપોઝ કરું, રો કોલમમાં ચેન્જ કરું તો મને પાછો એનો એ જ મેટ્રિક્સ મળે, તો એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. તો એક એનો કન્ડિશન ઇઝ AIJ ઇઝ ઇક્વલ AJI, બંનેની વેલ્યુ છે એ સરખી હોય. ઓકે, દેન નેક્સ્ટ વન, દેટ ઇઝ 11th type, skew symmetric matrix. Square matrix A is said to be skew symmetric matrix if A dash is equal minus A dash. હવે A મેટ્રિક્સ તમને જે બી આપ્યો છે 1 3, પહેલાં તો સ્ક્વેર હશે એટલે 2/2 કે 3/3 મેટ્રિક્સ જ હશે. ઓકે, 3 એન્ડ -3 અને 2, -3 2. તો આનું હું ટ્રાન્સપોઝ કરું તો શું થશે, તો કે 1 3 -3 2. ઓકે, તો એ જે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ છે એ મેટ્રિક્સને -A ડેશ થઈ ગયું. જો હું માઇનસ સાઇન અપ્લાય કરું તો એ બધી વેલ્યુ જે છે એ પ્લસ થઈ જાય. સેમ વસ્તુ અગર હું અહીંયા -1 -3 એમ મૂકું, -1 -3 નહીં, -3 એન્ડ અહીંયા પણ -2 મૂકી દો, તો 1 3 -3 -2. ઓકે, તો શું થશે કે એ જે એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સ નેગેટિવમાંથી પોઝિટિવ, હવે એ ટ્રાન્સપોઝને હું માઇનસ સાઇન અપ્લાય કરું તો માઇનસ સાઇન છે મારે આખા મેટ્રિક્સમાં બધાને અપ્લાય કરવાની છે. ઓકે, તો એ માઇનસ સાઇન અપ્લાય કરીએ તો એ મેટ્રિક્સ જે છે એ માઇનસ થઈ જાય, અને એ માઇનસ મેટ્રિક્સ જે છે એ એલિમેન્ટ્સના બધા એલિમેન્ટ એક સરખા જ હોય. ઓકે, તો એને સ્ક્યુ સિમેટ્રિક, ખાલી આપણે કન્ડિશન આ જ યાદ રાખવાની છે, A -A ડેશ. ઓકે, તો એ મેટ્રિક્સને સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાશે. ઓકે, આને આપણે અહીંયા પ્લસ જ રાખીએ, અને આને હું માઇનસ સાઇન અપ્લાય કરું તો એ માઇનસ જે છે એ પોઝિટિવ થઈ જાય.
અને હું માઇનસ મૂકું તો બાકી બધાને એ ડેશમાં માઇનસ અપ્લાય કરું તો શું થાય તો કે -1 આ 3 -3 એન્ડ -2 ઓકે. અને હું માઇનસ કોમન કાઢી લઉં તો એ ટ્રાન્સપોઝ જે છે એ માઇનસ બધામાંથી કોમન કાઢી લઉં તો એ 3 માઇનસ જે છે એ ટ્રાન્સપોઝમાં એ જેટલો જ આન્સર આવે. ઓકે, તો એ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. Then next one, that is singular matrix. Square matrix A is said to be singular matrix if determinant of A is 0. So that is singular matrix. Okay, તો A matrix આપેલો છે 1 2 1 2. ઓકે, આ મેટ્રિક્સ છે એનો ડિટર્મિનન્ટ ઓફ એ ધેટ ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સના એ જ એલિમેન્ટની સાથે ડિટર્મિનન્ટની સાઇન અપ્લાય કરો તો 2/2 ડિટર્મિનન્ટ થઈ ગયું. એનું હું વેલ્યુ કાઢું તો એ શું થશે 2 - 2 ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો ડિટર્મિનન્ટની વેલ્યુ 0 આવી તો આ મેટ્રિક્સને સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. ઓકે, તો ધેટ ઇઝ સિંગ્યુલર મેટ્રિક્સ. જો ડિટર્મિનન્ટની વેલ્યુ જે છે એ 0 ન આવે તો એને નોન સિંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. ઓકે, સો that is singular matrix. And next one, that is equal matrix. If number of rows and columns elements of each matrix are equal, then two matrix are said equal matrix. આપણે સેટ થિયરીમાં પણ એ જ વસ્તુ જોયા હતા કે બે સેટને ઇક્વલ ક્યારે કહેવાય તો કે A ઇઝ ઇક્વલ 1 2 અને 3 હોય અને B ઇઝ ઇક્વલ પણ 1 2 3 હોય તો આ બે મેટ્રિક્સને ઇક્વલ બે સેટને ઇક્વલ સેટ કહેવાય. તો લાઇકવાઇઝ અહીંયા પણ મેટ્રિક્સ માટે A ઇઝ ઇક્વલ 1 2 5 6 અને B ઇઝ ઇક્વલ પણ અહીંયા પહેલો એલિમેન્ટ 1 છે તો અહીંયા પણ પહેલો હોવો જોઈએ, આ બીજો એલિમેન્ટ તો પણ 2 હોવું જોઈએ, અહીંયા 5 છે તો આ પણ 5 હોવું જોઈએ અને અહીંયા 6 છે તો આ પણ 6 હોવું જોઈએ. તો આ બે મેટ્રિક્સ જે છે એને ઇક્વલ મેટ્રિક્સ કહેવાય. A is equal B, otherwise a non-equal matrix છે. Okay, so this one is the whole about equal types of matrix and the introduction of matrix. Okay, in exam there is theory question is there, explain types of matrix with example. તો આ ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ આટલી તમારે એક્ઝામ મૂકવાની છે, લિસ્ટ કરી દેવાનું ને એમાંથી કોઈ પણ 2 કે 3ને એક્સપ્લેન કરવાનું, ડિપેન્ડ્સ ઓન માર્ક્સ, કેટલા માર્ક્સનું પૂછ્યું છે એના ઉપર આન્સર કરવાનો હોય. ઓકે, આઈ હોપ ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટુડ ધીસ વન. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઇન ધ નેક્સ્ટ લેક્ચર આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ ધ ઓપરેશન ઓફ મેટ્રિક્સ. ટિલ ધેર, થેન્ક યુ વેરી મચ એન્ડ બાય.